વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે રાજુ કરપડાના ગઢમાં, કેમ કે મામલો છે ખેડૂતોનો છે અને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં તેમની મંજૂરી વગર વીજ હાઈ ટેન્શન નાખવામાં આવી રહ્યા છે અને આ મામલે ખેડૂતો છે તે સતત આંદોલન કરી રહ્યા છે। પોલીસના સાથે પણ તેમના ઘર્ષણો થઈ રહ્યા છે અને ખાનગી કંપનીવાળા તેમના ખેતરમાં જે પ્રકારે વીજ હાઈ ટેન્શન નાખી રહ્યા છે તે મામલો ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અગાઉ છે તે ઉઠાવી ચૂક્યા છે અને આ મામલો સુરેન્દ્રનગરની પણ વાત છે, કચ્છની પણ વાત છે અને મોરબીની પણ વાત છે અને ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે તેમના ખેતરમાં આ વીજ હાઈ ટેન્શન નાખવામાં આવી રહ્યું છે તેના કારણે તેમને અનેક પ્રકારનું નુકસાન થાય તેવી તે ભીતિ સેવી રહ્યા છે। અને આજે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચી રહ્યા છે ધાંગધ્રાના આ કોટ ગામમાં, કેમ કે ત્યાંના ખેડૂતો પણ સતત આ મુદ્દે છે તે લડત આપી રહ્યા છે અને તેઓની એક જ વાત છે કે કોઈ પણ ભોગે તે તેમના ખેતરમાં વીજ હાઈ ટેન્શન નાખવા ઈચ્છી નથી રહ્યા અને ગોપાલ ઇટાલિયા ખેડૂતોના સાથે સંવાદ પણ કરવાના છે। તેમના જે પ્રકારના પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને હવે ત્યાં શું ચર્ચા થાય છે અને ત્યાર પછી તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ મામલો તે ગાંધીનગર સુધી ઉપાડવાના છે। પરંતુ જે પ્રકારે આજે તે આજ તેમના જૂના સાથી રાજુ કરપડાનો ગઢ ગણાય છે સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાં ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે જઈ રહ્યા છે અને તે પહેલા તેમણે આહવાન કર્યું છે તે શબ્દો પણ સાંભળી લો। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આવતીકાલે એટલે કે તારીખ 8 જૂન 2026 સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો ઉપર જે અત્યાચાર, જુલમ અને તાનાશાહી થઈ રહી છે એમને સાથ આપવા, સપોર્ટ આપવા અને તાનાશાહી જુલમ સામે અવાજ ઉઠાવવા માટે આવતીકાલે સોમવારે બપોરે 4:30 થી 5 વચ્ચે હું કોંઢ ગામે જવાનો છું। તો જે લોકો ખેડૂતોને સમર્થન કરતા હોય, ખેડૂતોની લડાઈમાં સાથ આપવા માંગતા હોય એ બધા આવે એવી મારી લાગણી છે। મેં જાણ્યું કે કોંઢ ગામે ખાનગી કંપનીના તાર નાખવા માટે પોલીસ ભાડે આપી અને જે જુલમ થઈ રહ્યો છે, અનેક દિવસોથી ખેડૂતો ખેતરે નથી જઈ શકતા, નાના નાના બાળકો ઉપર પણ જુલમ થયો છે, 8-10 વર્ષના છોકરાઓને પણ પોલીસે ડિટેન કર્યા છે, માતા બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ખેતરની અંદર ભયંકર નુકસાન કરવામાં આવ્યું છે। આ બધી જ પરિસ્થિતિનો રૂબરૂ તાગ મેળવવા, લોકો સાથે શું શું ઘટનાઓ બની છે એની માહિતી મેળવી અને આખા ગુજરાત સુધી એ વાત પહોંચાડવા આવતીકાલે સોમવારે 8 તારીખે કોંઢ ગામે સાંજના 4:30 આસપાસ આપણે મળીએ। જય કિસાન। આમ ગોપાલ ઇટાલિયા ત્યાં જશે, રાજુ કરપડાના ગઢમાં જશે અને આ જ રાજુ કરપડા અનેક વખત ખેડૂતોના મુદ્દે સતત અવાજ પણ ઉઠાવતા હતા, પરંતુ તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાય છે અને ત્યાર પછી અત્યારે તે મૂડી 2 બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય પણ છે અને ખેડૂતોના પ્રશ્નોના મામલે જે પ્રકારે તે મૌન સેવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની અત્યારની જે રાજકારણની રણનીતિ દેખાઈ રહી છે તે રાજુ કરપડાને ઘેરવાની જ દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।